નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, જીપીએસસી દ્વારા ક્લાસ 1-2 અને ક્લાસ 3ની વિવિધ પરીક્ષાની તારીખો અને કોલ લેટર જે છે એ જાહેર કરી દીધા છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પરીક્ષાની તારીખો કઈ રહેશે અને એના કોલ લેટર જે છે એ તમે કઈ તારીખથી ડાઉનલોડ કરી શકો છો. જીપીએસસી ડીવાયએસઓ, નાયબ મામલતદાર, જીપીએસસી ક્લાસ 1-2ની વિવિધ પરીક્ષાઓ માટેના જે છે એ કોલ લેટર અને એની પરીક્ષાની પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષાની તારીખો જે છે એ જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે એના વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો જીપીએસસી ક્લાસ 1-2 તથા ક્લાસ 3ની વિવિધ ભરતીની લેખિત પરીક્ષાની તારીખો અને કોલ લેટર જાહેર. જીપીએસસી ડીવાયએસઓ એટલે કે નાયબ મામલતદારના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગે, જીપીએસસી ક્લાસ 1-2ની વિવિધ પરીક્ષાની તારીખો અને એના કોલ લેટર ડાઉનલોડ કરવા વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે. તો એ અંગે તમે જોઈ શકો છો જીપીએસસી દ્વારા ઓફિશિયલ પરિપત્ર જે છે એ જાહેર કરવામાં આવેલું છે અને એની અંદર લખ્યું છે એ પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગ અગત્યની જાહેરાત. આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નીચે મુજબની વિગતની જાહેરાતોની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષાઓની પ્રાથમિક મુખ્ય લેખિત પરીક્ષાની અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ પર ઓલરેડી જે છે એ જાહેર કરી દેવામાં આવેલો છે. તો એની અંદર સૌપ્રથમ તમે જોઈ શકો છો નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદાર વર્ગ 3 દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી. તો એની જે છે એ પરીક્ષા તારીખ 7/9/2025 સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન લેવાશે અને એના તમે 28/8/2025થી કોલ લેટર જે છે એ ડાઉનલોડ કરી શકો છો. પછી નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદાર વર્ગ 3 જે આ તમામ ઉમેદવારો માટે છે કે જે દિવ્યાંગ ઉમેદવારો નથી એમના માટેની જે આ ભરતી છે એની પરીક્ષા પણ તારીખ 7/9/2025 સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન તારીખ 28/8/2025થી તમે ડીવાયએસઓ માટેના જે છે એ કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો. જીપીએસસી ડીવાયએસઓના કોલ લેટર તમે 28/8/2025થી ડાઉનલોડ કરી શકશો અને જ્યારે પણ કોલ લેટર આવશે ત્યારે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો એનો વિડીયો તમને હું બનાવી અને પ્રોવાઈડ કરી દઈશ. તો એના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી લેજો. પછી નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વર્ગ 1 13/9/2025ના રોજ જે છે એની પરીક્ષા યોજાશે અને 2/9/2025થી તમે એના કોલ લેટર જે છે એ ડાઉનલોડ કરી શકો છો. મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી વર્ગ 1 તારીખ 13/9/2025ના રોજ પરીક્ષા યોજાશે. ખેતી ઇજનેર વર્ગ 2 13/9/2025ના રોજ જે છે એની પરીક્ષા યોજવામાં આવશે. પ્રોગ્રામ અધિકારી મદદનીશ વર્ગ 1, મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2, મદદનીશ પ્રાધ્યાપક ગણિત વર્ગ 2, વ્યાખ્યાતા ગણિતશાસ્ત્ર વર્ગ 2 સરકારી પોલિટેકનિક, નેત્રસર્જન લેક્ચરર ગુજરાત નર્સિંગ સેવા 2 અને પ્રાધ્યાપક ઇમ્યુનો હિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝન વર્ગ 1. તો આ જે તમામ કોર્સ છે, આ તમામ જે છે એ ભરતી છે એની પરીક્ષા તારીખ 13/9/2025ના રોજ યોજવામાં આવશે અને એના કોલ લેટર જે છે એ તમે તારીખ 4/9/2025 અને 3/9/2025ના રોજથી ડાઉનલોડ કરી શકશો. એના પછી મેઇન્સ પરીક્ષા જે જીપીએસસી ક્લાસ 1-2ની જે મેઇન્સ પરીક્ષા યોજવામાં આવનાર છે એ તમે જોઈ શકો છો. ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલકી સેવા વર્ગ 1 અને વર્ગ 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 મુખ્ય લેખિત પરીક્ષા. જીપીએસસી ક્લાસ 1-2ની જે મેઇન્સ પરીક્ષા યોજવામાં આવનાર છે એ તારીખ 20/21 અને 26/27 28/9/2025ના રોજ જે છે એ યોજવામાં આવશે. સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન અને બપોરે 3 વાગ્યાથી 6 દરમિયાન જે છે એ તમારા પેપર રહેશે અને એના કોલ લેટર જે છે એ તમે 6/9/2025થી ડાઉનલોડ કરી શકો છો. ઇન શોર્ટ, જે આ મેઇન પરીક્ષા છે મેં તમામની તમને ઇન્ફોર્મેશન આપી દીધી. જે ડીવાયએસઓ જીપીએસસી ડીવાયએસઓ એ પરીક્ષા તારીખ 7/9/2025ના રોજ યોજવામાં આવનાર છે અને 28/8/2025થી તમે જે છે એ એના કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. પછી જીપીએસસી ક્લાસ 1-2ની મેઇન્સ પરીક્ષા છે એ તારીખ 20, 21, 26, 27 અને 28/9/2025ના રોજ યોજવામાં આવનાર છે અને એના કોલ લેટર તમે તારીખ 6/9/2025ના રોજથી જે છે એ ડાઉનલોડ કરી શકો છો. એના પછી તમે જોઈ શકો છો જે વિવિધ અલગ ભરતીની તારીખો આપવામાં આવેલી છે. તો તમે જે છે હું ખાલી પરીક્ષાનું નામ કહીશ, એના સામેની ડેટ તમે જે છે એ જાતે જોઈ લેજો. કાર્યપાલક ઇજનેર, મદદનીશ ઇજનેર, કાયદા અધિક્ષક વર્ગ 2 નગર નિયોજક, જુનિયર નગર નિયોજક, મદદનીશ ઇજનેર, સંયુક્ત બાગાયત નિયામક, સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર, સહાયક પ્રાધ્યાપક ઇલેક્ટ્રિક એન્ડ કોમ્યુનિકેશન, સહાયક પ્રાધ્યાપક સિવિલ વર્ગ 2, સહાયક પ્રાધ્યાપક મિકેનિકલ, વ્યાખ્યાતા સિવિલ વર્ગ 2 સરકારી પોલિટેકનિકલ, વ્યાખ્યાતા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન વર્ગ 2. પછી આ તમામ જે છે એ તમે જોઈ શકો છો જે બીજી ક્લાસ 2ની વિવિધ ભરતી છે એની તારીખો જે છે એ અહીંયા જાહેર કરી દેવામાં આવેલી છે. હવે આગળ કેટલીક અગત્યની સૂચનાઓ આપવામાં આવેલી છે એના વિશે આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો ઉપરોક્ત દર્શેલ જાહેરાત OMR પદ્ધતિ લેવાશે અને જાહેરાત ક્રમાંક 240/2024-25ની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. ઉક્ત જાહેરાતના તમામ ઉમેદવારો
આ કસોટીમાં કામ ચલાવ ઉપસ્થિત દેવાનો આયોગે જે છે એ નિર્ણય કરેલો છે. ઓનલાઈન જે છે એ તમારે જીપીએસસીની વેબસાઇટ પર જઈ અને કોલ લેટર જે છે એ ડાઉનલોડ કરવાના રહેશે. કોલ લેટર જે છે એ કેવી રીતે ડાઉનલોડ કરવા એ વિશે જે છે એ આપણે આગળ ઇન્ફોર્મેશન જ્યારે પણ આવશે ત્યારે જે છે એ આપણે વાત કરીશું. જે જાહેરાતો માટે સંમતિ ફોર્મ અને સંમતિ રિપોર્ટ જે લીધેલ છે અને ભરેલ ન હોય તો ઉમેદવારો જે છે એ પરીક્ષાની અંદર બેસવા માટે લાયક ગણાશે નહીં. તો સિમ્પલી તમારે જે છે એ જેની સંમતિ ફોર્મ અને સંમતિ ડિપોઝિટ જ્યારે પણ જાહેર કરવામાં આવે ત્યારે ચોક્કસથી તમે જે છે એ ભરેલા હોવા જોઈએ. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જીપીએસસી ડીવાયએસઓ એટલે કે નાયબ મામલતદાર અને જીપીએસસી ક્લાસ 1-2ની જે પરીક્ષા યોજવામાં આવનાર છે એ પરીક્ષાની તારીખો અને એના કોલ લેટર અંગે જે ખૂબ જ અગત્યની અપડેટ હતી એના વિશે વાત કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.